देवी प्रागट्य की कथा का मैं प्रारंभ करता हूं। एक समय स्वयं ब्रह्मा जी પોતાના પુત્ર દક્ષ મહારાજની પાસે ગયા છે। પિતાજીનું આગમન થયું, ધ્યાન દીજીએ। પુત્ર દક્ષ પિતાજીનું સુંદર સ્વાગત કરે છે, પિતાજીને સુંદર ઊંચા આસન ઉપર બેસાડે છે। દક્ષ મહારાજ પોતાના પિતા બ્રહ્માજીને પ્રણામ કરે છે, સાષ્ટાંગ પ્રણામ કરે છે, દંડવત પ્રણામ કરે છે, અને પછી દક્ષ મહારાજ પોતાના પિતાજીની સુંદર પરિક્રમા કરે છે। પરિક્રમા કરીને ફરીવાર પાછા પ્રણામ કરે, સાષ્ટાંગ પ્રણામ અને દંડવત પ્રણામ કરે છે। આ પુત્રનો ધર્મ છે। તમારી જાતને પૂછો, તમે કોઈ દિવસ તમે મા બાપની પરિક્રમા કરી છે? નહીં, ભૂલથી પણ નહીં, વિચાર પણ નથી આવ્યો માતા પિતાની પરિક્રમા કરવાનો। આપણે તીર્થોની પરિક્રમા કરીએ છીએ, દેવાલય શિવાલયજીની પરિક્રમા કરીએ છીએ, પણ જે આપણા જન્મદાતા, જેને જીવન આપ્યું છે, જેને આપણા માટે કઠોર મહેનત કરી છે, પુરુષાર્થ કર્યો, જેને પસીનો પાડ્યો છે, જેને પોતાના સુખની આહુતિ આપી છે, એવા મા બાપની આપણે પરિક્રમા કોઈ દી કરી નથી। જે માણસ પોતાના મા બાપની સેવા નથી કરતો એનાથી કોઈ દેવતા કોઈ દિવસ રાજી થતા નથી, અને જે સંતાન પોતાના માતા પિતાની સેવા કરે છે તેના પર વિશ્વના દેવતા પૂજા કર્યા વગર પ્રસન્ન રહે છે। કારણ કે માણસનું પહેલું કર્તવ્ય છે પોતાના માતા પિતા। એનાથી મોટો કોઈ ભગવાન નથી, એનાથી મોટા કોઈ ઈશ્વર નથી। આપણા માતા પિતા આપણા માટે આપણા ભગવાન છે। દક્ષ મહારાજને આ બધું કરવાની શું જરૂર હતી? પણ દક્ષ મહારાજ સમજે છે કે પિતાનો કઈ રીતે આદર કરવો, કઈ રીતે પિતા સાથે શિષ્ટાચાર આપણો હોવો જોઈએ। દક્ષ મહારાજે સુંદર અનુકરણ કરી લોકોને એક દ્રષ્ટિ આપે છે કે પિતા સાથે કેટલો સુંદર વ્યવહાર કરે છે। હાથ જોડીને નમ્ર ભાવે પોતાના પિતા બ્રહ્માજીને કહે છે કે હે પિતા બ્રહ્મા, આપ મને કહો, હું આપને કઈ સેવા કરું? જ્યારે પિતા બ્રહ્મા કહે છે કે હે પુત્ર દક્ષ, તમારી પાસે ધન, સંપત્તિ, માન, સન્માન બધું જ તમારી પાસે છે, પણ હે દક્ષ મહારાજ, આપની પાસે હું તેટલા માટે આવ્યો છું, આપના આંગણે કોઈ દીકરીનો જન્મ નથી થયો, તેટલા માટે આવ્યો છું કે તમારા આંગણે દીકરી જન્મે। હે પુત્ર દક્ષ, જેમના આંગણે દીકરીનો જન્મ થાય છે એમનું જીવન ધન્ય છે, એમનું દાંપત્ય જીવન ધન્ય છે, એનું આંગણું પાવન છે। તમારા આંગણે દીકરી જન્મે, દીકરીનો જન્મ થાય તો પિતૃનો ઉદ્ધાર થાય છે, દીકરી જન્મે તો માતા પિતાનું કલ્યાણ થાય છે। પૂર્ણ દાંપત્ય જીવન તેને કહેવાય છે જેના આંગણે દીકરીનો જન્મ થાય છે। જ્યાં સુધી દીકરીનો જન્મ નથી થયો ત્યાં સુધી માતા પિતાનું દાંપત્ય એ અધૂરું કહેવાય છે। દાંપત્ય ત્યારે જ પૂર્ણ થાય જ્યારે દીકરી જન્મે। તેથી ભગવાને તમને જો દીકરી આપ્યું તો એટલું યાદ રાખજો, ભગવાને કોઈ વિશેષ કૃપા કરે છે। પિતાને કોઈ સાચું કહેનારું પાત્ર હોય તો દીકરી છે। બાપ માટે વહાલામાં વહાલું કોઈ પાત્ર હોય ને જેના પ્રત્યે શુદ્ધ પવિત્ર ભાવ હોય એવું પાત્ર કોઈ હોય તો એ દીકરી છે। તેથી આ સભાની અંદર જેને જેને ભગવાને દીકરી આપી છે, યાદ રાખજો ભગવાને તમારા પર વિશેષ કૃપા કરી છે, તેથી ભગવાને દીકરી આપી છે। અને હંમેશા ઈશ્વરનો એક નિયમ છે, દીકરો હંમેશા માં જેવો દેખાતો, દીકરી હંમેશા બાપ જેવી દેખાતી હોય છે। દીકરીને અણસાર બાપ જેવી, પિતા જેવી હોય છે, હંમેશા દીકરી બાપ જેવી લાગતી હોય છે। જે પિતાને દીકરી નથી મળી એ અધૂરો પિતા કહેવાય છે, જે બાપને દીકરી નથી મળી એ બાપ અધૂરો બાપ કહેવાય છે। તેથી ભગવાને તમને દીકરી આપી હોય તો ખૂબ તેને સાચવજો, ખૂબ તેને હિત પ્રેમથી રાખજો। જોકે તમે તો પ્રદેશના ભણેલા ગણેલા માણસો એટલે કેવું ન પડે, પણ ધન ભલે લૂંટાય પણ આપણી દીકરીઓ કોઈ જગ્યાએ ખોટે માર્ગે ન જતી રહે તેની ખૂબ કાળજી રાખવી। અને પ્રદેશની ધરતી પર દીકરીઓને સાચવવી કેટલું અઘરું પડે છે, કેટલો માણસ ડિસ્ટર્બ થયેલો છે।
તેથી આ સભાની અંદર જેને જેને ભગવાનને દીકરી આપે છે એ દીકરીઓ માટે ભગવાનને પ્રાર્થના કરું છું. તમારી દીકરી તમારા ઘરે હોય તો આપણે ભગવાનના આશીર્વાદ તેના પર રહે. આપના દીકરી સાસરે ગયા હોય તો પણ ભગવાનના આશીર્વાદ આપ સૌની દીકરી ઉપર રહે. દીકરી લાડકી છે, પ્રેમનો સમંદર છે. એક પંક્તિ આપણા પોતપોતાના દીકરીઓ માટે. અમે સૌને જાજે પગે દીકરીઓ મળે છે. અમારું વહાલું ગીત છે. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. બોલીએ સાથ में. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. હે સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. લક્ષ્મીનો અવતાર. એક વાત કહું, દીકરી બાપને ઘરે હોય ને ત્યારે દીકરી લક્ષ્મી છે, પણ એ દીકરી સંસ્કાર લઈને જ્યારે સાસરે જાય છે ત્યારે દીકરી લક્ષ્મી નથી રહેતી, એ દીકરી મહાલક્ષ્મી રૂપ બને છે. કારણ કે પિતાના સંસ્કાર લઈને ગઈ છે.